આજે કમિશનરને અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ કે 2-3 દિવસ પહેલા આ લોકો એટલે જે અસામાજિક તત્વો મંદિરનો કબજો લેવા માંગતા હોય એ કમિશનર સાહેબને મિસગાઈડ કર્યા છે. જે રજૂઆત કરી અમે મીડિયા મારફત જાણ્યું કે આવી રજૂઆત થઈ છે, એટલે અમારે આજે કમિશનર સાહેબે આવવું પડ્યું છે. અને ખાસ આવવાના 2 મુદ્દા એ છે કે મેં જે ફરિયાદ 27 આપેલી એ ફરિયાદ ગુનો આજ દિન સુધી દાખલ કરેલ નથી. તમામ પ્રૂફ સાથે ફરિયાદી આપેલી છે. મંદિરમાં તોડફોડ કરી, મંદિરમાં બાકડા મૂકી, બરાબર છે, ગોરાણીમાને ધમકી આપી, પૂજારીમાને ધમકી આપી, તમારું સૂકીતું મકાન પાડી નાખશું, તમને બીજા પૂજારીને લાવશું, તમને અહીંથી કાઢી મૂકશું. તાજેતરમાં શનિદેવનું અત્યારે નવગ્રહનું મંદિર બનાવીએ છીએ. તે મંદિરનું જે ઓટાનું કામ ચાલુ હતું તો અહીંયા 10-12 જણા ધમકી દેવા આવ્યા. પૂજારીને કે તમારા ટાટિયા ભાંગી નાખજો, ઓટો તોડી નાખજો અને તમારા પ્રમુખને ટાટિયા ભાંગી નાખજો અને કહી દેજો અહીંયા નવગ્રહ શનિદેવનું મંદિર બનાવવાનું થતું નથી. એટલે તાત્કાલિક મેં કેમેરા નખાવ્યા. તે જ દિવસે સેમ કેમેરા નાખ્યા પછી બરાબર છે એ છાનામાના બેઠા, કારણ કે આમાંથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સામાન્ય સભ્ય નથી, હોદ્દો પણ નથી ધરાવતા. અને મને બદનામ કરવા માટે, મંદિરને બદનામ કરવા માટે બરાબર છે, હું આજે 20 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપું છું. મારી એક પણ ફરિયાદ હોય કે એક પણ ફરિયાદ થઈ હોય દાખલો કોઈ મને બતાવે, બરાબર છે, મંદિર શું રાજકોટ છોડીને જતો રહો. અને 17 વર્ષથી જે ભાઈ અર્જુનભાઈ છે એ 17 વર્ષથી મંદિરના કોઈ પ્રવૃત્તિ તો નહીં પણ મંદિરે દર્શન કરવાય નથી આવ્યા. બરાબર છે, તમે મીડિયા એકવાર અહીંયા જઈ અને ભક્તજનો અત્યારે હજારોની સંખ્યામાં આવે છે. સોમવારની આરતીમાં 5000 ભક્તજનો હતા. એમાંથી તમે બીજા એવા પછીને પૂછો કે મારી કોઈ દાદાગીરી છે અથવા આ લોકો દાદાગીરી કરે છે, કેવી કરે છે મંદિરના આડમાં. એને મંદિરમાં આટલો બધો રસ એટલા માટે છે, બરાબર છે. બીજું, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારા જેવા સાથે શિંગડા ભરાવે તો એનું થોડું નામ થાય એમ. ધમકી અમે જે 5 નામ આપ્યા ને, મયુરસિંહ રાણા, તીર્થરાજસિંહ ગોહિલ, એની ટોળકી, પછી એક રિટાયર્ડ ઓફિસર કેબી ઝાલા, એની સાથે 2 પોલીસમેન, બરાબર છે, એ નિવૃત્ત થઈ ગયા છે. આ બધાનું કામ આ જ. હવે એ માંગ છે કે ભાઈ મંદિરમાં કાયમ માટે શાંતિ રહે અને આ સામાજિક તત્વોને છે ને તમે અહીંથી તગડી મૂકો, બરાબર છે. અને આનો જે કંઈ નિર્ણય લેવાનો છે એ બધા જ નિર્ણય ચેરિટી કમિશનને લેવાના છે. તો અહીંયા પણ એ લોકોએ વાંધારજી આપેલી છે, એમને નામ સૂચવા છે. અમારો જે ફેરફાર રિપોર્ટ છે એ પણ રજૂ કરવામાં આવ્યો છે. તો હાલમાં તો આ પ્રશ્ન ચેરિટી કમિશનનો છે, બરાબર છે. અને હાલમાં હું પ્રમુખ તરીકે ચાલુ છું. એને એવું બતાવ્યો કાગળ કે પ્રમુખ તરીકે નથી, તમે ધરાર પ્રમુખ છો કે બની બેઠેલા પ્રમુખ છો, બરાબર છે. એ તો ચેરિટી કમિશનમાં તપાસ કરતો પણ ખ્યાલ આવી જાય. એટલે આ લોકોને ખોટી રજૂઆત કરી, ખોટું બોલી અને કોઈ પણ એમ કેમ પ્રકારે 2 ટ્રસ્ટીઓ છે, એક ટ્રસ્ટીએ રાજીનામું 17 વર્ષ પહેલાં આપી દીધું. એ ટ્રસ્ટી અત્યારે એમ કહે છે આ લોકોની સાથે પડી ગયા છે, બરાબર છે. અને બધા સાથે દારૂ પીવાની ટેવવાળા છે. એટલે એક આખી એને ટીમ બનાવી છે અને રાત્રે દારૂ પીવો, બરાબર છે, અને દિવસે ધમાલ કરવી. અને જે રજૂઆત કરવા આવ્યા ત્યારે મેં જે 5 નામ આપ્યા છે એમાંથી 4 જણા તો આવ્યા નહોતા, અન્યને બધાને મોકલી દીધા એના લાગતા ઓળખતા જે કોઈ હોય. અને આજે હું જે લઈને આવ્યો છું બધા સોસાયટીના સભ્યો છે. આ બહેનો જે મંદિરમાં સેવા કરે છે એ બહેનો છે, પૂજારી છે, ગોરાણીમાં છે, બરાબર છે, 20 વર્ષથી મંદિરમાં ફ્રી સેવા કરે છે, બરાબર છે. આ કોઈ સેવાય નથી કરતા, કાંઈ નથી કરતા. અને સેવાના માધ્યમથી એવું કહે છે કે અમે મંદિરમાં સેવા કરી છે. માતાજીને લોટો ચડાવવા 17 વર્ષથી 2 ટ્રસ્ટી નથી આવ્યા. બીજી માંગ છે મારે સાહેબને, કમિશનર સાહેબને જ રજૂઆત કરવી છે કે સાહેબ કાયમ માટે પોલીસ બંદોબસ્ત મૂકો અને આના વિરુદ્ધ તમે એક્શન લ્યો. મારી ફરિયાદ છે, ફરિયાદ તમે દાખલ કરો, બરાબર છે, અને આની ધરપકડ કરો. તો આ છાનાવાના 2 છે. મારે દર આરતીમાં પોલીસ બંદોબસ્ત સાથે આરતી કરવી પડે છે ભક્તજનો પાસે. દર સોમવારે તાલુકા પોલીસ સ્ટેશન માટે, બહેનોની સુરક્ષા માટે. આ લોકો અહીંયા ધમાલ કરે. બાજુમાં બગીચો છે, બગીચોમાં હથિયાર છુપાવે, બરાબર છે. અહીંયા આવે તો પ્રમુખને ટાળી દેવા, બરાબર છે, પાડી દેવા. એટલે મારે પોલીસ બંદોબસ્ત સાથે 3 સોમવારથી પોલીસ બંદોબસ્ત સાથે હું ત્યાં હાજર રહું છું. આરતી તો પૂજારી ઉતારે, આરતી કોઈને ન ઉતારવાની હોય. આરતી કે હું પણ